નમસ્કાર, કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરતમાં વધુ એક પીએસઆઈ લાંચ લેતા પકડાયા। એસીબીએ છટકું ગોઠવી અને પકડી પાડ્યા। રૂપિયા 1 લાખની લાંચ લેતા પીએસઆઈ પકડાયા। પીએસઆઈ એલિમ પુરોહિત લાંચ લેતા પકડાયા। ફરિયાદી સામે થયેલ અરજી ફાઇલ કરવા માટે માંગી હતી લાંચ। પીએસઆઈ રાઠવા પોલીસ મથકમાં બજાવતા હતા ફરજ। ફરિયાદીની લાંચ ન આપી હોવાથી બનાસકાંઠા એસીબીની ટીમને જાણ કરી હતી। એસીબીની ટીમ રંગે હાથે પીએસઆઈની લાંચ લેતા પકડી પાડ્યા। કલમ યુદ્ધ સમાચાર, સુરત। जी सर सर अथवा एक पीएसआई ની અટકાયત કરવામાં આવી છે। શું છે મામલો? ગત રોજ બનાસકાંઠા એસીબીમાં ફરિયાદ મળેલી કે અઠવા પોલીસ સ્ટેશનની અંદર એસીબીના અમારા ફરિયાદીને વિરુદ્ધમાં એક અરજી હોય, જે અરજીના કામે લલિત પુરોહિત નામના પીએસઆઈ અઠવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે, જેઓ એનું ઇન્વેસ્ટિગેશન કરી રહેલા હતા અને એ અરજીના કામે ફરિયાદી વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર નહીં કરવાના આવેજ પેટે પ્રથમ 3 લાખ રૂપિયાની માગણી કરેલી અને રકઝકના અંતે 1 લાખ રૂપિયામાં નક્કી થયેલું, જે 1 લાખ રૂપિયા લેતા આ લલિત પુરોહિત પીએસઆઈ નાઓની અટકાયત કરવામાં આવેલી છે અને તેઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે।